જો હવે 10 મિનિટ રેસ્ટ કર્યા પછી આ ખીરું આવું બની ગયું છે. હવે આપણે આની અંદર થોડુંક એક લઈ લેશું તપેલીમાં. પછી એની અંદર છે ને થોડું તમારે ટેસ્ટ મુજબ એટલે ઈનો થોડોક નાખતો જવાનો. બધામાં એક સાથે મિક્સ નહીં કરવાનું, થોડોક છે ને અંદર નાખવાનો. એક બેટર જેટલું થાય એટલું, અડધી ઈનાની પેકેટ નાખી દેવાની. પછી એને મિક્સ કરી દઈશું. હવે આપણે હાંડવા માટે ચાલુ કરીએ. બનાવો તો ખાસ તમારી પાસે અવેલેબલ હોય તો તમે સિંગ તેલમાં જ બનાવજો, એનો ટેસ્ટ વધારે સારો આવશે. આની અંદર નાખશું આપણે થોડું તેલ વઘાર માટે. તલ ઓપ્શનલ છે, નાખવું હોય તો નાખજો, ન નાખવું હોય તો કાંઈ નહીં. નકર રાઈ જીરું બી ચાલે. માં નાખશું થોડીક એવી રાઈ, થોડું જીરું, અને હિંગ ડાયજેસ્ટ માટે. સોરી, મીઠું થોડું નાખતા ભૂલી ગઈ હતી એટલે. તમે જોઈ શકો છો આ કે હવે આપણી રાઈ નહીં આપણે બેટર નાખી દઈશું. બસ હવે આને છે ને ધીમા તાપે એક સાઈડ ચડે એટલે 5 મિનિટ રહેવા દઈશું. પછી આપણે પલટી મારી દઈશું. કરી દીધો બરોબર બની ગયું. જો હવે આ એક સાઈડથી થઈ ગયું છે આવી રીતે. હવે આને બીજી સાઈડ થવા દઈશું. તો બીજી સાઈડ થઈ જાય પછી આપણો હાંડવો રેડી છે. તમારા છોકરાના ટિફિનમાં આપવા કે ઇન્સ્ટન્ટ સવારે નાસ્તામાં બનાવવા માટે બહુ ઇઝીલી વસ્તુ છે. અને આથોયા વગરની માટે, આથિયા વગરની ઝંઝટ મારી નહીં, કંઈ નહીં. સાઈડથી એકદમ સરસ થઈ ગયું છે. તમે ગોલ્ડન બ્રાઉન જેવો તમારે ટેસ્ટમાં ક્રિસ્પી ખાવો હોય તો તમે ક્રિસ્પી બી કરી શકો છો. જેવો તમારા ઘરમાં કોઈ ખાતા હોય ક્રિસ્પી, કોઈને ક્રિસ્પી વધારે ગમે, કોઈને ઓછું ગમે, એ પોતાના ટેસ્ટ મુજબ છે. અમે તો થોડો વધારે ખાય છે, અમને ક્રિસ્પી થોડો વધારે ભાવે છે એટલે. અમે કાઢી લીધો છે, રેડી છે હવે આપણો આ ઇન્સ્ટન્ટ હાંડવો. તમે આને ચા સાથે, ગ્રીન ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે, બધા સાથે એન્જોય કરી શકો છો. એકચ્યુઅલીમાં બાળકોને બી બહુ ભાવે છે, બધાને આ બહુ ભાવે છે અને લાગે છે પણ બહુ સરસ. તમે ખાઈ શકો છો ગરમા ગરમ ચટણી સાથે, કેચઅપ. ચલો અમારી જોડે ગરમા ગરમ હાંડવો ખાવા. તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે કઈ રીતે બનાવે એ પણ મને કોમેન્ટમાં કહેજો.